ખાલી એક જ આસ છે, મારા પરમાત્માને મળું અને આ શરીરને કંઈક જોઈ. સમય વ્યતીત થયો, ખૂબ તાપ તપે, ગ્રીષ્મ ઋતુની અંદર સૂર્ય ભગવાન તપે, સહન ન થયું અને સુદામા એક જગ્યાએ પડી ગયા છે. અને સુદામાની અંતરની વાત અંતર્યામી દ્વારિકામાં બેઠો છે, જાણી ગયા હો ભાઈ, ભક્તનું દુઃખ ઈ ભગવાનનું દુઃખ છે. ગરુડને આજ્ઞા આપી, ગરુડ મારો મિત્ર, મારો સખા, મારો ભાઈ, મારો બાપ આજ સુદામા નીકળ્યા છે, એની આવી હાલત થઈ છે. અને એ વખતે ગરુડને આજ્ઞા થઈ, ગરુડ મહારાજ જ્યાં સુદામા બેભાન અવસ્થામાં છે, મૂર્છિત અવસ્થામાં છે, પોતાના ઉપર ધારણ કરી અને દ્વારકાની બહાર પધરાવ્યા છે. જેને ગરુડ ઉઠાવે સાહેબ, એના શરીરની અંદર થોડીક પ્રફુલ્લિતતા આવે. શરીરની અંદર પ્રફુલ્લિતતા થયું, ઊંઘ ઉડી, મનમાં વિચાર આવ્યો કે હું ક્યાં પહોંચી ગયો. એ સમયે મોટા મોટા રાજમહેલો અને ધોળી ધજા ફરફરે છે. એ વખતે બેનો ત્યાંથી નીકળ્યા, કહ્યું કે આ કયું નગર છે? દ્વારકા નગર. ઓહો, હું તો ચાલીને નીકળેલો, આટલો જલ્દી હું દ્વારકા પહોંચી ગયો. અને એ વખતે બેનો કહે છે કે આ દ્વારકા છે. ત્યારે કહે છે કે દ્વારકાધીશનો રાજમહેલ કયો છે કે જો પેલી થોડી ધજા ફરે છે ને, એ ભગવાનનું આવાસ છે, ભગવાન ત્યાં રહે છે. અને જેવી એ થોડી ધજા જોઈ એટલે હૃદયની અંદર શાંતિ થઈ છે, દિલ ઠેરું છે. થોડી ધજા ફરફરે, જોતા હૃદય ઠરે. 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 આજ ભક્તોની કસોટી કેમ થાય છે રે, કેવી ભક્તોની કસોટી કેમ થાય છે રે. જુઓ સુદામાજી દ્વારકામાં જાય છે. જુઓ સુદામાજી દ્વારિકામાં જાય. સુદામા ધીમે 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 ચાલતા થયા, દ્વાર તરફ આવ્યા તો ભગવાનના દ્વારોપાલ એને રોકે છે. વિદ્યાભ્યાસ કરતા હતા ત્યારનો મારો મિત્ર છે. પેલા ને એમ થયું ભાઈ બધાની પરિસ્થિતિ એક હરખી ન હોય. સાચી વાત છે, વખતે જો મિત્ર હોય અને નહીં મળવા દે, કાલ હવારે ભગવાનને ખબર પડશે તો નોકરી જશે. કહ્યું તમે ઉભા રહો, મહારાજને હું મળતો આવું, જો હા પાડશે તો અંદર જવા દઈશ. એમાંથી એક દ્વારપાલ ધીમે 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 રાજમહલ તરફ જાય, પગથિયા ચડે. દ્વારિકાધીશની જય હો, દ્વારિકાધીશની જય હો. પ્રભુ આજ્ઞા આપો તો વાત કરું. બોલો શું કહે છે કે તમારો કોઈ મિત્ર તમને મળવા માટે આવ્યો છે. પ્રભુ કે નામ પૂછ્યું કે હા. શું નામ છે? સુદામો. અને જ્યાં સુદામો નામ આપ્યું, ભગવાન એકદમ ઉભા થઈ દોડવા લાગ્યા છે. ખંભાનું ઓતરે પડી ગયું છે. મારો મિત્ર, મારો સખા,
સુદામાને તેડી રે આછુડા ચલકાવડા આંખમાં ભગવાન દોયડા અષ્ટાપટરાની મનમાં વિચાર કરે આ દિન સુધી કેટલા મોટા મોટા મહારાજો આવ્યા, અમારા હગાવાલા સ્નેહ સંબંધીઓ આવ્યા, પણ આજે સુદામાનું નામ લઈ કેટલો શ્રીમંત હશે. ભગવાન દોયડા અને ભગવાનનું ઓત્રેય કોઈ દિવસ પડે નહીં. આજે ઓત્રેયનું ભાન ભૂલી ગયા. ભગવાનના મિત્ર કેવા હશે? ભગવાન જેવા દોયડા અષ્ટપટરાણી એની પાછળ દ્વાર ઉપર આવ્યા, સુદામાને જોયું અને ભગવાન એકદમ દોડી સુદામાને બથ ભરી અને તેડી લીધા છે. મારો મિત્ર આવ્યો, મારો સખા આવ્યો. એકદમ પ્રભુના આંખમાંથી અશ્રુની ધારા. ઓહો, આવું દ્રશ્ય જોયું. અષ્ટપટરાણી કે આવો આનો મિત્ર. ધોતિયાની અંદર કેટલા થીગડા છે ખબર નહીં, પણ સાહેબ ભગવાન પ્રેમ ભક્તને કરે છે, તમારા વસ્ત્રને નહીં. ભગવાન પ્રેમ ભક્તને કરે છે, તમારા 56 ભોગને નહીં. આ તો ગોકુળનો ગોવાળિયો એમાં જશોદાનો જાયો. ગોકુળનો ગોવાળિયો ગોકુળનો ગોવાળિયો એમાં જશોદાનો જાયો. પણ માં જશોદાની હાથે માખણ ખાતો રાધાજીનો ટિકટોર સુદામાજી દ્વારિકામાં જોને આવ્યા રે દર્શન કરવા. નાથ રે નાથ રે નાથ રે. ભગવાન નાચવા માંડ્યા. ભગવાનના જે દ્વારપાલ હતો એમાંથી જે બહુ બોલ્યો હતો ને, સુદામાની હામું જોઈને હાથ જોડવા માંડ્યો છે. મારી ભૂલ થઈ ગઈ, મારું કઈ કે અગર નોકરી જશે. સુદામા મનમાં વિચાર કરે, ભાઈ હું કોઈની નોકરી જાય ને એટલા માટે નથી આવ્યો, હું તો મારા નાથને મળવા માટે આવ્યો છું. તું ચિંતા ન કરીશ. સોનાની દ્વારિકાનો ધણી કૃષ્ણચંદ્ર પરમાત્મા 14 ભુવનનો નાથ આજે સુદામા બ્રાહ્મણને લઈ તેડીને આવે છે અને જે પોતાનું સિંહાસન હતું સાહેબ એના ઉપર બિરાજમાન કર્યા છે. જોયું સુદામાના પગની અંદર કાંટા ને કાકરા લાગ્યા છે. રૂક્ષ્મણીજી જાઓ સોય લઈ આવો. સોય લખ્યું છે કે સોનાની દ્વારિકા એમાં સોય ક્યાંથી મળે? સોય ન મળી. રૂક્ષ્મણીજી ગોતવા ગયા, વાર લાગી. ભગવાનને એમ થયું કે આ સુદામાને દર્દ નથી થતો, આ દર્દ તો મારા હૃદયને થાય છે. અને ભગવાન સ્વયં સુદામાનું જે પગ છે એ મુખની અંદર લઈ દાંત ભરાવી અને કાંટા કાઢવા માંડ્યા છે. જે સુદામાના પગનું લોહી છે ને આ કૃષ્ણની ઓષ્ટ ઉપર જેમ લાલી હોય ને એવું સ્વરૂપ થયું છે. કહ્યું, સત્યભામા સોનાના ત્રાસ લઈ આવો અને સોનાના પાત્રની અંદર જલ લઈ આવો. વાર લાગી સાહેબ. ત્યારે ભગવાનની આંખમાંથી જે અશ્રુની ધારા થઈને એ આંસુઓથી સુદામાના પગ સાફ કર્યા છે. જલ પાત્ર આવ્યું, એની અંદર ગુલાબની પાખડીઓ પધરાવી અને એનાથી સુદામાના સોનાની દ્વારકાનો ધણી કૃષ્ણચંદ્ર પરમાત્મા પગ ધોવે. કહ્યું કે બાથરૂમની અંદર ગરમ પાણી, ઠંડુ પાણી, કેસરયુક્ત જલ
પુષ્પયુક્ત જલ પંચામૃત બધું તૈયાર કરો. આજ મારા નાથને મારે સ્નાન કરાવવું છે. અષ્ટપટરાણી જોવે ભગવાન ગાંડા થઈ ગયા લાગે છે. સુદામાને સ્નાન કક્ષની અંદર લઈ આવ્યા છે. સૌપ્રથમ થોડું ઉષ્ણ જલ અર્પણ કર્યું, પછી શીતલ જલ અર્પણ કર્યું. સુદામાનું હૃદય ઠેર્યું અને એ ત્યારે હૃદય ઠેર્યું ને પરમાત્માને આનંદ થયો, દુઃખ દૂર થયું. પછી તો પુષ્પના જળથી સ્નાન કરાવ્યું છે, સુગંધયુક્ત દ્રવ્યથી સ્નાન કરાવ્યું છે, પંચામૃતથી સ્નાન કરાવ્યું છે, કેસરયુક્ત જલ અર્પણ કર્યું છે અને અંતમાં શુદ્ધોદક સ્નાન અર્પણ કર્યું છે. દેવી, મેં અંગે જે વસ્ત્રને નથી અડાડ્યા ને એ વસ્ત્ર લાવો, મારા નાથને પહેરાવા છે. અને જેમ દ્વારકાનાથ તૈયાર થાય એમ સુદામાને અલૌકિક તૈયાર કર્યા છે, સિંહાસન ઉપર રાખ્યા છે, બિરાજમાન કર્યા છે. સુદામા, આપણે બંને મિત્રો કેવા સાહેબ, બંને મિત્રો ભણતા હોય, એકબીજાને બોલાવવા માટે જાય. ચાલ ને ભાઈ, મોડું થાય છે સાહેબ, વઢશે. આજે આટલું લેસન કરવાનું છે, બધી વાતો કરતા હોય, ઝઘડતા હોય, પણ સાહેબ જ્યારે બંને મોટા થાય અને મળે ને ત્યારે એક પણ વાત ભૂલતા નથી હો. એને મિત્ર કહેવાય સાહેબ. તમારી સંપત્તિ જોઈ, તમારી સત્તા જોઈ અને ઓળખતા ન હોય ને એમ કે મારો મિત્ર છે, સામે જોયે ઓળખતોય ન હોય. પણ આ તો સુદામા અને કૃષ્ણની વાત છે. બધા બેઠા, આનંદ થયો. કહે સુદામા, બધા કુશળ મંગલ છે ને, તે લગ્ન કર્યા કે નહીં? એ કે હા કર્યા છે. નામ શું છે? ઈ જમાનામાં નામ નું લેવાતું. તો કે શું તારે કઈ ખાવું છે, તારે કઈ પીવું છે, તારે આનંદ કઈ? કે ના. તો કે તે લગ્ન કર્યા, અમારા ભાભીશ્રીનું નામ શું છે? તો કે શું? સુદામા કે કાના તે લગ્ન કર્યા? કે હા. તો કે એનું નામ તું કે? એ કે પેલા મેં પૂછ્યું તું. ના, એ કે હું મોટો છું, પેલા હું કહું એમ કરવાનું તારે. કે હા લગ્ન કર્યા છે. ભગવાને તાલી પડી ને ત્યાં તો મેન આગળ અષ્ટપટરાણી બીજી વાર તાલી પાડી. 16,100. હવે કે નામ દે. એ કે તમે નામ નથી બોલતા, મારે કેમ બોલવું? એ કે જો આ રૂક્ષ્મણી, આ સત્યભામા, આ મિત્રવૃંદા, ભગવાન નામ લેવા માંડ્યા. આ કાલિંદી, આ મારી 16,108 પટરાણી. ત્યાં તો સુદામાનું મોઢું ખુલી ગયું, ધ્યાનમાં લાગી ગયા. ભગવાને હલાવ્યા. કેમ કે હું એકને નથી હાચવી શકતો, આ 16,108. હવે કે અમારા ભાભીશ્રીનું નામ શું છે? તો કે સુશીલા. તો કે ને ભાઈ સુશીલા. ચાલો 16,108 તૈયાર થઈ જાઓ. આ તમારા જેઠજી છે. હું જેને નમસ્કાર કરતો હોય તો તમારે નમસ્કાર કરવા પડે. ધીમે 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 8 પટરાણીનો વારો આવ્યો. 10, 20, 25, 50 હો એમ આપણે સત્યનારાયણ ભગવાનની કથા હોય અને એક એક તુલસી પત્ર અર્પણ કરવાનું હોય. એ જ્યાં હો થાય ને ત્યાં તો ભાઈ થાકી જાય. દાદા બહુ કીધી. જો આપણે તુલસી દળ અર્પણ ન કરી શકતા હોય, આપને થાક લાગતો હોય, તો એક પછી એક પગે લાગવા આવે એમ આશીર્વાદ દે તો આશીર્વાદ દે આ પ્રાણનો ત્યાગ થઈ જાય. સુદામા હાફવા માંડ્યા, થાકી ગયા. કાના એક કામ કર, મોતીનો ચોખાનો ખોબો ભરાવો અને બધાને કયો એમનો ઉભા રહે. મોતી અને ચોખાનો ખોબો ભરાવ્યો
અને આશીર્વાદ આપ્યા સ્વસ્તિસ્તુતે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ અને ચોખા અને ભૂતીડા ઉડાડ્યા છે આશીર્વાદ પરાયણાહા સુદામા તો વેદને જાણતા હતા અને વેદનો મંત્ર બોલ્યા કેવો મંત્ર કે દીર્ઘાયુસ્તવો ખદે ખનિતા જસ્મે તત્વા ખનામ્યઃ અતોત્વમ દીર્ઘાયુર્ભૂત્વા શતવલેસા વિરોહતાત અખંડ સૌભાગ્ય ભવ દીર્ઘાયુષ્ય રિદ્ધિમ સિદ્ધિમ શ્રીવાન કીર્તિવાન યશવાન વિજયી ભવ આશીર્વાદ પ્રદાન કર્યા ખૂબ રાજી થયા પણ સુદામા આવ્યા હતા ને ત્યારથી બગલમાં પોટલી હંતાડતા હતા કાનાની નજર ગઈ કાના બધું સહી સલામત તો છે ને તું કેમ વારે વારે મારી સામું આવી રીતના જો છો કૃષ્ણ કહે મારી માએ મારા માટે શું મોકલું છે મારી ભાભી માએ મારા માટે શું મોકલું છે કાંઈક તો મોકલું હશે અને વારે વારે ઈ પોટલી હંતાડે ભગવાન તો અંતર્યામી છે જાણી ગયા સુદામો કે અમે તો ગરીબ માણસો અમે શું લઈ આવીએ તમારા માટે અને આવો વૈભવ જોઈ અને સુદામો પછી હંતાડવા માંડ્યો કારણ કે આને હું ચોખા અર્પણ કરું તો મારી ફજેતી થાય સાહેબ ઈ વખતે ભગવાન સોનાની દ્વારકાનો ધણી એકદમ ઊભા થઈ સુદામાના બગલની અંદર હાથ નાખ્યો પોટલી ખેંચી અને સુદામા જા છટવા જાય ભગવાન લઈ લે સુદામો કહે કાઈ નહીં આવે મારું અને એ વખતે પેલી ગાંઠ છોડી સાહેબ સ્વર્ગની સંપત્તિ આપી દીધી છે બીજી ગાંઠ છોડી પાતાળની સંપત્તિ આપી દીધી ત્રીજી ગાંઠ છોડી ધરતી ઉપરની સંપત્તિ આપી દીધી સાહેબ પેલી મુઠ્ઠી ભરી અને ચોખા ખાવા જાય ત્યાં શ્રીહીન હતું ને શ્રીવાન થઈ ગયું છે બીજી મુઠ્ઠી ભરી ખાવા જાય જેટલા પરમાત્માના જપ યજન ભજન કર્યું હતું ને એ સંપૂર્ણ દ્રવ્ય પ્રદાન કરી દીધું છે અને જ્યાં ત્રીજી મુઠ્ઠી લઈને ખાવા જાય રૂક્ષ્મણી તોડી હાથ પકડી લીધો પ્રભુ જાણી ગયા એ વખતે ભગવાને ક્રોધ કર્યો મારો મિત્ર આવ્યો આ ગાંઠો છોડી આવું જોયું આની અંદર ચોખા છે અને તમે અટ્ટાટ હાસ્ય કરો છો સાહેબ મિત્રના કાજે ભગવાને ખાટી છાસ પીધી મિત્રના કાજે મનસુખ શ્રીદામ એના માટે ભગવાને માખણની ચોરી કરી અને આ ભક્તને કાજે ભગવાન બહુ દુખી થયા ભગવાનની આંખમાંથી અશ્રુની ધારા થઈ કે મિત્ર ખાલી એક વાર તો મને યાદ કરવો તો આટલું બધું દુઃખ ભગવાને આંખ બંધ કરીને ત્યાં તો જોયું પોરબંદરની અંદર કેવી પરિસ્થિતિમાં રહે છે અને એ પરિસ્થિતિમાં ભગવાને ત્યાં જ્યાં ઝૂંપડા હતા ત્યાં રાજમહેલો કરી દીધા છે ખૂબ પછી તો ચર્ચા વિચારણા થઈ ખૂબ ત્યાં રહ્યા મને ખૂબ આનંદ કર્યો છે સુદામા મનમાં વિચાર કરે કેટલો સમય હું રોકાણો કાના હવે મારે ઘરે જવું જોઈએ ત્યાં તમારા ભાભીશ્રી છોકરાઓ એકલા હોય કાનો કે કાઈ વાંધો નહીં ધીમે 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 એકબીજાને બથ ભરી એકબીજાને ખૂબ આનંદથી મળી અને સુદામા નીકળ્યા છે પાછલા દરવાજેથી 56 સીડી ઉતરે એક પગથિયું બે પગથિયું ત્રણ પગથિયું આમ કરતા કરતા 26 પગથિયા અધવચ્ચે કૃષ્ણે કીધું એ સુદામા
સુદામા મનમાં વિચાર કરે કે કઈક દેવા માટે બોલાવતા હશે, પણ સાહેબ ભગવાન આગળ માગવું ન પડે. સુદામાને ત્યાં બધું પ્રદાન કરી દીધેલું. બોલાવ્યા. ભગવાનને મનમાં વિચાર આવ્યો કે દુબળું પાતળું શરીર છે, ચાલીને જશે. રસ્તાની અંદર ડાકુ લૂંટારા ચોર બધાય હોય અને સુદામાને પકડે આવા વસ્ત્ર અલંકાર છે અને વસ્તુ લઈ જાય તો વાંધો નહીં, પણ મારા મિત્રને મારા ભક્તને મારે ને સાહેબ એને નહીં, મને લાગે છે સુદામાને પાછા 26 પગથિયા જે ઉતરા છે ને એ ચડાય. ભગવાન અંદર ગયા કે ફાટેલ તૂટેલ એની ધોતી હતી અને જે વાકી ચોકી લાકડી હતી, જે જેષ્ટિકા હતી, ભગવાન લઈને આવ્યા. મારા અલંકાર રૂપી વસ્ત્ર મને પાછા આપી દો. લ્યો આ તમારી ધોતી, આ તમારી જેષ્ટિકા. સુદામા કાંઈ બોલ્યા વગર વસ્ત્ર અલંકાર ત્યજી દીધા, ધોતી પહેરી લીધી, પોતાની વાકી ટૂંકી જેષ્ટિકા લઈને પાછા નીચે ઉતરવા લાગ્યા. જ્યાં 26 પગથિયા ઉતરા ને ત્યાં મનમાં વિચાર આવ્યો, આટલો બધો વૈભવ અને છતાં છેલ્લે વસ્ત્ર હતા ઈ લઈ લીધા. કાંઈ વાંધો નહીં, મારો મિત્ર છે ને. સુદામા આમ કઈ મનને વડાવી લીધું. ધીમે 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 56 પગથિયા ઉતરા, ચાલતા થયા. ચાલતા 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 એક દિવસ પોરબંદર ની અંદર આવી પહોંચ્યા. જે જગ્યાએ પોતાનું સ્થાન હતું ત્યાં ગયા તો ઝૂંપડા નથી. સુદામાને મનમાં વિચાર આવ્યો, એક તો હું ઘરથી કેટલા દિવસ દૂર રહેવા માટે નાનું એવું ઝૂંપડું હતું, ઈ ક્યારે ડિમોલેશન આવી ગયું, ક્યારે મારું અચ્યુતમ કેશવમ કરી નાખ્યું. એટલી વારમાં તો છોકરા ઘોડા ગાડી લઈને આવ્યા. હે પિતાજી, હે પિતાજી. હવે વિચાર કરો, વસ્ત્રની તેવડ નહોતી, હે ત્યાં તો ઘોડા ગાડીની. અરે બેટા આ બધું કેમ? ઈ અમારા માતુશ્રીને પૂછજો. સુદામા આવે છે, સુશીલાએ જોયું ત્યાં તો સાડીની અંદર સોનાથી મઢેલી હોય એવી વસ્ત્ર, એમાં રત્ન જડિત. સુશીલા આવી નમસ્કાર કરવા જાય. એ સ્ત્રી આઘા રહેજો, હું કોઈ સ્ત્રીનો સ્પર્શ પણ ન કરું કે કોઈ સ્ત્રી મારો સ્પર્શ ન કરે. દૂર રહ્યો. પણ પતિદેવ ઊંચું તો જોવો કોણ છે. જોયું તો સુશીલા. સાડીની અંદર કેટલા થીગડા હતા. આજે રત્ન જડિત સુવર્ણ જડિત સાડીમાં જોયા. જેવો રાજમહેલ દ્વારકાધીશનો હતો એવો જ રાજમહેલની અંદર પ્રવેશ કરાવ્યો છે. કહ્યું કક્ષની અંદર ચાલો. સુદામા કહે અંત સમયે મારી પાસેથી વસ્ત્ર અલંકાર પણ લઈ લીધા, મને કઈ નથી આપ્યું. ત્યારે સુદામાએ મનને વળાવ્યું કે મને તો એને ખૂબ આપ્યું છે કે કૃષ્ણ નામનો જપ. દેવી હવે મારે આ કોઈ વસ્ત્ર અલંકાર, આ કોઈ સત્તા, આ કોઈ સાહેબી અને આ કોઈ મહેલની જરૂર નથી. જે કૃષ્ણથી આ બધું પ્રાપ્ત થયું છે તમારા માટે અને મારા માટે તો કૃષ્ણ નામની દીક્ષા કાફી છે. બીલીનું વૃક્ષ નીચે આવી અને કૃષ્ણ નામનો જપ કર્યો. ત્યારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને એના મિત્ર હતા એમની કથા વર્ણવી. હવે પછીની કથા બપોર પછીના સૂત્રમાં કલયુગનું વર્ણન આવશે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, આયે શ્રી ખોડિયાર માત કી જય, સુરાપુરા દાદા રૈયા બાબાની જય, રાજબાઈ માત કી જય, પિતૃનારાયણ ભગવાન કી જય, सब संतन की जय. प्रेम से बोलिए नमः पार्वती पतये हर हर महादेव. कोई प्रसाद केवो प्रसाद छे तांदूल नो प्रसाद. ई प्रसाद लीधा वगर रसिक बापू
આવેલ મહેમાનો, સાધુ સંતો, બ્રાહ્મણો, સગાવાલા, સ્નેહી સંબંધીઓ, કુટુંબજનો, કોઈ પ્રસાદ લીધા વગર જવાનું નથી, ભલે વાર લાગે. એના દીકરો માધો અને માધાનો દીકરો શિવ, એનો બર્થડે છે, તો એક વેદનો મંત્ર રૂપી એને આશીર્વાદ આપું છું. કેવો? હરિ ઓમ શતમ જીવેમ શરદઃ શતમ બભ્રુવામ શરદઃ શતમ દીનાઃ શ્યામ શરદઃ શતમ ભૂયશ્ચ શરદઃ શતમ દીનાઃ શ્યામ શરદઃ ઇખેતોર્જત્વા વાયવસ્તદેવો વઃ સવિતા પ્રાર્પયત પ્રેક્ષકમા યકર્મણ આપ્યા અધ્વમજ્ઞા ઇન્દ્રાય ભાગમ પ્રજાપતિ રનમીવા અયક્ષ્મામા વસ્તેન ઈ સતમા ગસ્ત્રઘુ સ્રોધ્રુવા અસ્મિન ગૌપતોસ્યા તપ્તઃ વીર યજમાનસ્ય વસૂન પાહે સ્વસ્તેસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ધન ધાન્ય રસ્તુ સમૃદ્ધિરસ્તુ વંશેશ દેવ હરિતા હરિ ભક્તિ રસ્તુ. હે ભગવાન, આ બાળકને સારી બુદ્ધિ, હરિભક્તિ રહે એવા વ્યાસપીઠ તરફથી આશીર્વાદ પ્રદાન કરવામાં આવે છે. બોલીએ ખોડિયાર માત કી જય. થાળ ગવરાવી દીધું. કોઈ પ્રસાદ દીધા વગર જવા નથી બાપુ. ઘડીક વાર બેસો. તમે સેજ આમ જામ તો મને કઈ થાય. 5 મિનિટ બચાઈજો. જોયું કેટલું માન 60 બોલીએ દ્વારિકાધીશ જય. એ હસતો હસતો ખા લાલો મારો હસતો હસતો ભગવાન આ છેલ્લી વાર આપણે જમાડીએ છીએ, તો રૈયાણી પરિવાર આમ જમાડશો. રૈયાણી પરિવાર નહીં પણ જેટલા શ્રોતાજનો છે, ખુદ પરિવાર, કથેરિયા પરિવાર ઉભા થાય તો કઈ વાંધો નહીં. માટે નટુભાઈ ઓ ખાય ચાલો મારો હસતો હસતો ખાય. પાવે જો ભોજન પીરસા લાલો મારો હસતો 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 અંતરથી આવકાર દેવાય લાલો મારો હસતો હસતો ખાય. પાવે જો ભોજન પીરસા લાલો મારો હસતો હસતો ઈતરદાનભાઈ ગઢવી અહીંયા વ્યાસપીઠ ઉપર પધારે વંદન કરવા માટે. ધીરુભાઈ પધારો. મારા ખાસ મિત્ર છે અને અમદાવાદથી ધક્કો ખાધો સાહેબ. મારા તો મિત્ર છે પણ લાલભાઈ ના મિત્ર છે. સબરીના બોલમાં કર્મમયો ભીડો એના બોર આરોગ્ય કર્મા મહિનો પીછડો. સબરીના બોલમાં કર્મમયો ભીડો સબરીના બોર આરોગ્ય કર્મા મહિનો પીછડો. તુન ઘેરે પાછી આરો લાલો મારો હસતો હસતો વિદુર ઘેરે ભાજી આરોગાય લાલો મારો હસતો હસતો ખાય. એ પાવે જો ભોજન પીરસા લાલો મારો હસતો હસતો ભાવે જો ભોજન પીરસાય લાલો મારો હસતો હસતો ખાય. એ જમનાની જાને વળી મુખવાસના માંગતો